આમ દેશવાસીઓ જાણી લેજો, ફરી એકવાર વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના દરિયામાં ફરીથી હલચલ સક્રિય થવાને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અને અરબી સમુદ્રના દરિયાથી લઈને લક્ષદ્વીપના વિસ્તારોની અંદર અને માલદીવના તટીય ક્ષેત્રમાં ફરીથી હલચલ સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અત્યારે ખાસ કરીને દક્ષિણીય ભારતના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તાર સુધી એક સાથે બે નવી સિસ્ટમ સક્રિય બનીને ભયંકર હલચલો દર્શાવતી જોવા મળી રહી છે. હવે પછી આ સિસ્ટમો દરિયામાંથી ધીમે ધીમે મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકવા માટે આગળ વધી રહી છે, જેની અસરને લઈને શ્રીલંકા, તામિલનાડુના ક્ષેત્રથી પોંડુચેરીના વિસ્તારમાં, કેરળના વિસ્તારથી મદુરાઈના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના હવામાનની અંદર પણ ઓચિંતાનો પલટાવ આવી રહ્યો છે. ઉત્તર ભારતની અંદર કાશ્મીરનો ક્ષેત્ર, લેહ લદ્દાખના વિસ્તારથી હવે પછી નવી દિલ્હીના વિસ્તારમાં પણ મોટો પલટાવ આવી રહ્યો છે. ઉત્તર ભારતથી લઈને પૂર્વીય ભારતની અંદર નેપાળના વિસ્તાર અને બાંગ્લાદેશના વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે. અફઘાનિસ્તાનના ક્ષેત્રથી હવે પછી ઓમાનના સંપૂર્ણ વિસ્તારમાં નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. આમ અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય બનીને મોટો વળાંક લઈને આગળ વધતી હોવાને લઈને ગુજરાતમાં હજી પણ ડબલ ઋતુને અહેસાસને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં ગરમીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને અને ફરી એકવાર માવઠાનું દબાણ સક્રિય થવાની સાથે આગામી ચોમાસાને લઈને પણ તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા દેશના ભિન્ન રાજ્યોની અંદર આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 94% સુધીનો વરસાદ વરસવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આગામી જૂન મહિનાથી ચોમાસાની શરૂઆત થતી જોવા મળવાની છે. જેમ ચોમાસું આગળ વધશે તેમ રાજ્યની અંદર જૂન મહિનાની અંદર સારો વરસાદ જોવા મળવાનો છે, પરંતુ જુલાઈ મહિનાની અંદર વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ હવે ચોમાસાને લઈને મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. તો ખાસ જાણી લેજો, ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અત્યારે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અત્યારે અરબી સમુદ્રના વિસ્તારની અંદર નવા તોફાન સક્રિય બનીને દિશાઓ બદલીને આગળ વધતા જોવા મળી રહ્યા છે. તો ખાસ જાણીશું કયા વિસ્તારમાં અત્યારે લાઈવ સિસ્ટમનું જોર વધી રહ્યું છે, સિસ્ટમની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવ આવશે અને ગરમીની સાથે હવે પછી માવઠાને લઈને શું નવી આગાહીઓ દર્શાવવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો, આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સતત નવી સિસ્ટમો બનીને તોફાન વધારી રહેલી જોવા મળી રહી છે. હવે પછી આ સિસ્ટમો અહીંયા લો પ્રેશર, હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવા સક્રિય બનતા હોય તેમ દિશાઓ બદલીને ધીમે આગળ વધીને દક્ષિણીય ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે મજબૂત આવી રીતના સિસ્ટમના ઘેરાવા અને સિસ્ટમના પટ્ટાઓ ફેલાયેલા જોવા મળી રહ્યા છે, જેની ખાસ અસર દક્ષિણીય ભારતના વિસ્તારમાં વધતી હોય તેમ શ્રીલંકા, તિરુનંવેલીના વિસ્તારથી હવે પછી કોયમ્બતુર, તંજાવુરના ક્ષેત્રથી ચેન્નઈ, પોંડુચેરીના સંપૂર્ણ વિસ્તારમાં ભર ઉનાળા દરમિયાન મોટા પલટાવ સાથે માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી સિસ્ટમના અત્યારે સ્ટ્રફ લાઇનના પટ્ટા અને શિયર ઝોનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી હવે પછી નવી સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે. ઓમાનનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, યુનાઇટેડ અરબ અમીરાતના ક્ષેત્રથી ખાસ કરીને ઈરાન, અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના વિસ્તારમાંથી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ભેજની સાથે હવે પછી ગરમ પવનોની અસરો વધી રહી છે. આમ એક સાથે અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 3 દિવસ સુધી હજી પણ હલચલ જોવા મળવાની છે, જે બાદ ગુજરાતમાં ભયંકર ગરમીઓ પડતી જોવા મળવાની છે. હાલ અત્યારે
ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર તોફાની પવનોની અવર જવર વધી રહી છે, જેમાં વિસ્તારોની અંદર દ્વારકા, જામનગર, ભાણવડ, પોરબંદર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, અમરેલી, જુનાગઢના અનેક ક્ષેત્રની અંદર, અલંગના ક્ષેત્રથી મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથના ક્ષેત્રમાં, ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોની અંદર હજી પણ આગામી 3 દિવસ સુધી સિસ્ટમની ગતિવિધિઓ જોવા મળી શકે છે. કરાચીનો ક્ષેત્ર, તુર્બેટના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતું દબાણ હવે પછી કચ્છના તમામ ક્ષેત્રની અંદર પોતાનો મજબૂત ઘેરાવો બનાવી રહ્યું છે, જેની અસરને લઈને ભર ઉનાળા દરમિયાન હજી પણ વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ કચ્છની અંદર લખપતના ક્ષેત્રથી નળિયા, માંડવી, બાડેલી, ગાંધીધામ, રાપર અને ખાવડ પંથકની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના આ ક્ષેત્રની અંદર પણ હજી પણ હળવી ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે, જેમાં ભરૂચ, નર્મદા, રાજપીપળા, આમોદ અને સુરતના ક્ષેત્રથી વ્યારાના વિસ્તારની અંદર, આહવા, વલસાડના ક્ષેત્રની અંદર, નવસારી, ડાંગના ક્ષેત્રની અંદર પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમી અને સાંજના સમય દરમિયાન હજી પણ હળવું વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર થોડો ઘટાડો જોવા મળ્યો છે. હાલ 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારમાં હળવા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રમાં હળવી અસરો વધી રહેલી જોવા મળી રહી છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવી ગતિવિધિઓ સક્રિય બનીને અસર દર્શાવી રહી છે. જોધપુર, ઉદયપુરના વિસ્તારોની અંદર પણ અત્યારે તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર ગતિવિધિઓ સક્રિય થવાની સાથે નવી હલચલ વધતી હોય તેમ રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ હજી પણ ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. આમ ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનતા પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને પાછલા 3 દિવસની અંદર ગુજરાતમાં સારો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને હવે 3 દિવસની અંદર મેઘરાજા હળવો વિરામ લેવાની સાથે અનેક વિસ્તારોમાં હજી પણ વાદળોના હળવા ઝુંડ ગુજરાતની અંદર ઘેરાતા જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતની અંદર 3 દિવસ પછી ભયંકર ગરમીનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે, જેના કારણે ગુજરાતની અંદર ભયંકર ગરમીને લઈને પણ મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, 11 રાજ્યની અંદર તોફાની પવનોની તીવ્રતા અને વાવાઝોડાના ખતરાને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો સિસ્ટમોની અસરને લઈને અનેક રાજ્યની અંદર હાલ ગાજવીજ વધતી જોવા મળી રહી છે. દિલ્હીથી લઈને બિહાર સુધી હવામાનની અંદર મોટા પલટાવની આગાહી. બંગાળ અને હિમાચલ પ્રદેશના અનેક ક્ષેત્રની અંદર 11 રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદનું મોટું સંકટ આપવામાં આવી રહ્યું છે. એપ્રિલના બીજા અઠવાડિયાની શરૂઆતની સાથે જ ગરમીનું પ્રભાવ વધતું જોવા મળ્યું છે. દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ઘણા બધા ભાગોની અંદર તાપમાનની અંદર ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પહાડી વિસ્તારોની અંદર હળવા વરસાદ અને વાદળ છવાયા વાતાવરણને લઈને હવે પછી લોકોને ગરમીમાંથી રાહત મળતી જોવા મળી રહી છે. રાજસ્થાનના ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે 37.5 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળ્યું છે. તો હિમાચલના અનેક શિમલાના વિસ્તારની અંદર પણ 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ આવ્યું છે. આમ હવે છેલ્લા 46 વર્ષનો રેકોર્ડ તોડતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા 11 રાજ્યમાં તોફાની પવનની તીવ્રતા, વીજળીના કડાકા સાથે વાવાઝોડાની ભયંકર ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો 11 રાજ્યની અંદર તોફાની પવન, વરસાદ અને હવે પછી પવનનો તોફાની પ્રકોપ જોવા મળવાનો છે. હવામાન વિભાગ દ્વારા આજે ખાસ કરીને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળના વિસ્તારોની અંદર ભારેથી હળવા વરસાદની ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે અને આ સમયગાળા દરમિયાન તોફાની પવન ફૂંકાતો હોય તેમ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, તુફાન, વંટોળ જેવો માહોલ અનેક વિસ્તારોમાં સક્રિય બનતો જોવા મળવાનો છે. 5 દિવસ સુધી વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં તેજ પવન અને વીજળીના ખતરાને લઈને પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આગામી 5 દિવસની અંદર વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં પવનની ગતિ આશરે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેતી જોવા મળી શકે છે. 14 એપ્રિલ સુધી આસામ, મેઘાલયની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સાથે તેજ પવન ફૂંકાવાની પણ તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 11 થી લઈને 14 એપ્રિલ દરમિયાન અરુણાચલ પ્રદેશના વિસ્તારની અંદર વીજળીની સાથે હવે પછી
તોફાની વરસાદ જોવા મળવાનો છે, જેમાં કેટલીક જગ્યાની અંદર ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. 11 અને 12 એપ્રિલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને પવનની તીવ્રતાની અંદર સતત વધારો થતો જોવા મળવાનો છે. આ બધાની વચ્ચે અનેક રાજ્યોની અંદર ગરમીના પ્રકોપને લઈને પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશભરની અંદર સતત ગરમી વધી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતા હવે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના તાપમાનની અંદર 4 થી 6 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. રાજસ્થાનની અંદર બાડમેર વિસ્તારની અંદર 37.5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાઈ આવ્યું છે. ઓડિશા, તામિલનાડુ સહિત 5 રાજ્યની અંદર ગરમ અને ભેજયુક્ત હવા રહેવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ઉત્તર પશ્ચિમી ભારતની અંદર આગામી દિવસોમાં ગરમીની અંદર નોંધપાત્ર વધારો થતો જોવા મળવાનો છે. અનેક વિસ્તારની અંદર 6 થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે. 11 એપ્રિલ થી 16 એપ્રિલ દરમિયાન અનેક વિસ્તારની અંદર તાપમાન ઊંચું થતું જોવા મળવાનું છે. અનેક શહેરની અંદર ગરમીનો પ્રકોપ વધતો જોવા મળશે અને 45 ડિગ્રી સુધીનું પણ ટેમ્પરેચર રહેવાની મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ભારતના અનેક વિસ્તારોની અંદર 14 એપ્રિલ સુધીની અંદર તાપમાન ધીમે ધીમે વધતું જોવા મળવાનું છે. ખાસ કરીને ગુજરાતની અંદર 13 એપ્રિલ સુધી તાપમાનની અંદર 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. બીજી તરફ દેશના અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હજી પણ સિસ્ટમની અસરને લઈને હળવું માવઠાનું સંકટ દેશના અનેક રાજ્યો પર ટોળાતું જોવા મળી રહ્યું છે.